या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। મિત્રો 30 માર્ચથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થયો છે અને આપણે બધા જ માં ભગવતી જગદંબાની આરાધનામાં રાત દિવસ તેમની પૂજામાં તત્પર છીએ। આપણી યથાશક્તિ યથાસંભવથી માની પૂજા આરાધના કરીએ છીએ, મંત્રનો જપ કરીએ છીએ અને હવન કરીએ છીએ। આ બધા જ કાર્યો આ ચૈત્ર નવરાત્રિમાં કરવામાં આવે છે અને નવરાત્રિના 9 દિવસ સુધી કરવામાં આવે છે। અને ચૈત્ર નવરાત્રિના 9મી તિથિએ માં સિદ્ધિદાત્રીની પૂજા કર્યા પછી રામનવમી ઉજવ્યા બાદ કળશનું વિસર્જન કરીએ છીએ અને નવરાત્રિ વ્રતનું પારણ કરીએ છીએ। આમ તો નવરાત્રિના 9 દિવસો ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, પરંતુ અષ્ટમી અને નવમી અર્થાત આઠમ અને નોમ આ બંને તિથિઓ ખૂબ જ વિશેષ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કેમ કે આ તિથિએ ઉપર આપણે નવરાત્રિનું સમાપન કરીએ છીએ। કેટલાય લોકો આઠમના દિવસે કન્યા પૂજન અને હવન કરે છે અને કેટલાય લોકો એવા પણ છે જે નોમના દિવસે કન્યા પૂજન અને હવન કરે છે અને કેટલાય લોકો દસમી તિથિના દિવસે પણ કન્યા પૂજન કરે છે। બધા જ લોકો અલગ અલગ જેમ કે વર્ષોથી કરતા આવ્યા હોય એવી જ રીતે કરે છે। તો આજના વિડીયોમાં વાત કરીશું આઠમ, નોમ અને દશમ ક્યારે છે, કન્યા પૂજન ક્યારે કરીશું, હવન ક્યારે છે અને એની સાથે ભગવાન શ્રી રામના જન્મ ઉત્સવ મનાવીએ છીએ રામનવમીના દિવસે। તો રામનવમી ક્યારે છે, ભગવાન શ્રી રામની પૂજાનું શુભ મુહૂર્ત કયું હશે અને કન્યા પૂજન, હવન અને નવરાત્રિના વ્રતનું પારણ ક્યારે કરવાનું છે, તેથી આજના વિડીયોમાં આ બધી જ માહિતી તમને શેર કરીશું। તેથી આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો। વિડીયો ગમે તો એક લાઇક કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી મા દુર્ગા અવશ્ય લખી લેજો અથવા જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં। તો જુઓ, ચૈત્ર માસની અષ્ટમી તિથિ એટલે કે આઠમ તિથિનો પ્રારંભ થાય છે 4 એપ્રિલ રાત્રે 8:12 અને શુક્લ પક્ષની અષ્ટમી તિથિ સમાપ્ત થશે 5 એપ્રિલ સાંજે 7:26। તો સૂર્યોદય કાલીન તિથિ અનુસાર 5 એપ્રિલ 2025 અષ્ટમી તિથિ અર્થાત મહાઅષ્ટમી માનવામાં આવશે અને 6 એપ્રિલ 2025 નવમી તિથિ માનવામાં આવશે અને માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવશે। નવમી તિથિનો પ્રારંભ થાય છે 5 એપ્રિલ સાંજે 7:26 અને નવમી તિથિનું સમાપન થશે 6 એપ્રિલ સાંજે 7:22। તો 6 એપ્રિલ 2025ના દિવસે રામનવમી ઉજવવામાં આવશે અને રામનવમીના દિવસે ભગવાન શ્રી રામની પૂજાનું શુભ મુહૂર્ત હશે સવારે 11:08 એટલે કે 6 એપ્રિલ સવારે 11:08 બપોરે 1:39 સુધી। કુલ આવતી રહેશે 2 કલાક અને 31 મિનિટની। તો આ વખતની જે નવરાત્રિ છે એ નવરાત્રિ 8 દિવસની છે, 9 દિવસની નથી। અને જે ભક્તો નવરાત્રિનું વ્રત રાખે છે એ દસમી તિથિએ તેમના વ્રતનું પારણ કરશે અને દસમી તિથિ 7 એપ્રિલે છે। તો કેટલાય ભક્તો એવા છે જે આઠમ અને નોમના દિવસે પણ એમના વ્રત ખોલી દેશે અને કેટલાય ભક્તો એવા છે જે દસમી તિથિએ તેમના વ્રતનું પારણ કરે છે। તો એવા ભક્તો 7 એપ્રિલે તેમના વ્રતનું પારણ કરી શકે છે। 5 એપ્રિલે અષ્ટમી છે, મહાઅષ્ટમી, દુર્ગા અષ્ટમી અને 6 એપ્રિલે મહાનવમી છે અને આ દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવશે અને ભગવાન શ્રી રામની પૂજા આરાધના પણ 6 એપ્રિલ 2025ના દિવસે જ કરવામાં આવશે। 7 એપ્રિલે દસમી તિથિ છે, તો તમે તમારા પરિવારમાં ચાલતી આવેલી પરંપરા મુજબ તમે અષ્ટમી તિથિના દિવસે પણ કન્યા પૂજન કરી શકો છો અને નવમી તિથિના દિવસે પણ કન્યા પૂજન કરી શકો છો। અને જે ભક્તો 9 દિવસ સુધી ઉપવાસ રાખે છે, વ્રત કરે છે, તો વ્રતનું પારણ કરવામાં આવશે નવમી તિથિએ અથવા નવમી તિથિએ તમે કન્યા પૂજા, ભગવાન શ્રી રામની પૂજા પછી વ્રતનું પારણ કરી શકો છો। અને જો તમે વ્રતનું પારણ દસમી તિથિએ કરવાના છો તો 7 એપ્રિલે કરવામાં આવશે। હવે વાત કરીશું કે ચોકી ક્યારે હટાવશું। તો જુઓ, ચોકી હટાવીશું 7 એપ્રિલ દશમના દિવસે। નવમી તિથિ સુધી માતાની પૂજા આરાધના તો આપણે કરીએ જ છીએ, તો ચોકી હટાવવાનું કાર્ય આપણે કરીશું દસમી તિથિએ। દસમી તિથિ સોમવારના દિવસે 7 એપ્રિલે। તો મિત્રો, આશા કરું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે। પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ।